अस्सलाम वालेकुम, अ वेरी गुड मॉर्निंग વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે તે સજીવ રોગકારકો વિશે ભણતા હતા અને એની અંદર જે આપણને ચેપી રોગ થાય છે, બરાબર, તો એ ચેપી રોગ કયા કયા સૂક્ષ્મજીવો વળી થાય અને કયા રોગ થાય છે તે વિશે ભણતા હતા. એમાં આપણે રોગકારકો જોયા હતા, એમાં વાયરસ જોયું હતું અને તેના વાયરસના ઉદાહરણ પણ જોયા હતા, બરાબર, જેનાથી આ રોગ થાય. શરદી છે, ઇન્ફ્લુએન્ઝા, એડ્સ, કમળો હડકવા, બરાબર. પછી બેક્ટેરિયા વડે ફેલાતા રોગોમાં ટાઇફોઇડ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ, ન્યુમોનિયા હતા. એકકોષીય પ્રજીવ જે છે તેનાથી મેલેરિયા, કાલાજાર, નિંદ્રા રોગ, ફૂગથી દાદર, ખસ, ચામડીના રોગ, તેમજ જે કૃમિઓ છે તેનાથી હાથી પગો અને વાળા નામનો રોગ થાય છે, બરાબર. ચાલો, હવે આગળ આપણે જાણવું છે કે સૂક્ષ્મ ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે, બરાબર. હવે માની લો કે કોઈ વ્યક્તિને રોગ થયો છે અને એ રોગની સારવાર કરવી છે, તો એ સારવાર કઈ રીતે કરવી એ કરતા પહેલા આપણે જાણવું જરૂરી છે કે જે રોગ થયો છે તે શેના દ્વારા થયો છે, બરાબર છે. બેક્ટેરિયા વડે થયો છે, વાયરસ વડે થયો છે, પ્રજીવ વડે થયો છે કે અન્ય કોઈ કૃમિ વડે થયો છે, બરાબર. તો એ પહેલા સજીવનો પ્રકાર જાણવું જરૂરી છે, કેમ કે જુદા જુદા ચેપી રોગો જે છે તે જુદા જુદા રોગકારક સજીવ વડે થાય છે, એટલા માટે, બરાબર. ચાલો, આ રોગકારકોના પ્રકાર અલગ હોવાથી દરેકના લક્ષણો પણ કેવા હોય છે, અલગ અલગ હોય છે. મને પણ આજે શરદી થઈ ગઈ છે. ઉદાહરણ તરીકે વાયરસ જે છે તે કોષાંતરીય પરપોષી હોય છે, તેથી તે કોષમાં જીવંતપણાના લક્ષણો દર્શાવે છે. વાયરસ કેવો હોય છે? કોષાંતરીય પરપોષી હોય છે, કોષની અંદર રહેલો હોય છે, તેથી તે કોષોમાં જીવંતપણાના લક્ષણો દર્શાવે છે. રોગકારક બેક્ટેરિયા પરપોષી છે, પરંતુ તે વાયરસથી કેવા છે? થોડા અલગ છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે, બરાબર. એટલે કે શરીરની અંદર દાખલ થાય તો એ ખૂબ જ ઝડપી તે પોતાની સંખ્યામાં વધારો કરે છે, બરાબર. તુલનાત્મક રીતે કૃમિમાં ગુણન ધીમો હોય છે, એટલે કે જો શરીરની અંદર કૃમિ જો ઉત્પન્ન થાય તો એ કૃમિની સંખ્યા જે છે તે વધે છે, ધીમી ગતિએ વધે છે. જ્યારે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ જે છે તે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 આ રીતે ડબલ થતા રહે છે, બરાબર. ચાલો, ત્યારબાદ વર્ગીકરણ અનુસાર વાયરસ કરતા વિવિધ બેક્ટેરિયા એકબીજાની નજીક હોય છે. આથી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ મોટાભાગના બેક્ટેરિયાઓમાં સમાન હોય છે, પરંતુ વાયરસથી ભિન્ન હોય છે, બરાબર છે. ચાલો, તો બેક્ટેરિયા જે છે તે મોટે ભાગે દરેક બેક્ટેરિયાની અંદર એક જેવી જ ક્રિયાઓ થતી હોય છે, જ્યારે વાયરસની અંદર અલગ અલગ હોય છે, બરાબર છે. તો મોટાભાગના એટલે કે જેટલી પણ જૈવિક પ્રક્રિયાઓ છે એ મોટાભાગના બેક્ટેરિયામાં કેવી હોય છે? સમાન હોય છે, પરંતુ વાયરસ અને બેક્ટેરિયાની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે તો બેક્ટેરિયા અને વાયરસ બંનેની અંદર આ જે પ્રક્રિયાઓ જે છે તે અલગ અલગ રીતે થાય છે. ઓકે, ચાલો, તેના પરિણામ સ્વરૂપે સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી ઔષધિ કે જેને એન્ટીબાયોટિક કહેવામાં આવે, તે એન્ટીબાયોટિકની અસરકારકતા કયા વર્ગના કયા સજીવોમાં કઈ ક્રિયાને અવરોધે તે પરથી નક્કી કરવામાં આવે છે, બરાબર છે. એટલે કે હવે આ જે વાયરસ કે બેક્ટેરિયાઓની જે વૃદ્ધિ અને જે જૈવિક પ્રક્રિયાઓ છે, બરાબર, તો તેની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી જે દવા હોય તે દવાની અસર, જે દવા આપણે લઈએ, બરાબર, તે દવાની અસરકારકતા કયા વર્ગના કયા સજીવોમાં, એટલે કે બેક્ટેરિયા છે, વાયરસ છે, બરાબર, અલગ કોઈ અન્ય સજીવ છે, અને કઈ ક્રિયાને અવરોધે, બરાબર, એટલે કે તે ગુણનની ક્રિયાને અવરોધે છે અથવા તો તે આપણા શરીરને નુકસાન જે કરે છે તે ક્રિયાને અવરોધે છે, બરાબર. તો એ તેની ઉપરથી કરવામાં આવે છે, બરાબર. તો એ પ્રકારે દવા નક્કી કરવામાં આવે છે. આથી ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. એટલે કે રોગકારક એટલે કે બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, તે જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી ચોક્કસ સારી સારવાર આપી શકતા નથી. માનવ શરીરમાં બેક્ટેરિયાના ચેપ સામે પેનિસિલિન એન્ટીબાયોટિકની અસરકારકતા સમજાવો. જો અહીંયા એક નામ આપ્યું, પેનિસિલિન, નામ યાદ રાખજો. તો આ જે છે તે એન્ટીબાયોટિક છે, એટલે કે એક પ્રકારની દવા છે, બરાબર. અને આ દુનિયામાં સૌથી પહેલી દવા શોધવામાં જે આવી હતી, બરાબર, એન્ટીબાયોટિક, બરાબર, તેને કહેવામાં આવે છે પેનિસિલિન, બરાબર. નામ યાદ રાખજો, પેનિસિલિન. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આ શોધ કરી હતી, બરાબર છે. ચાલો,
તો તેના વિશે આપણે થોડી માહિતી લઈએ. તો એન્ટીબાયોટિક જે છે તે સામાન્ય રીતે બેક્ટેરિયામાં મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા કે જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. એન્ટીબાયોટિકનો મતલબ શું થશે? જો એન્ટીબાયોટિક બે શબ્દથી બન્યું છે, એક છે એન્ટી અને બીજું છે બાયોટિક. બરાબર. એન્ટીનો મતલબ થાય છે વિરુદ્ધ અથવા તો વિરોધ કરવો. બરાબર. અને બાયોટિકનો મતલબ થાય છે સજીવ અથવા તો જીવ. બરાબર. આપણે અહીંયા વાત કરીએ છીએ સૂક્ષ્મ જીવોની. બરાબર. એટલે કે સૂક્ષ્મ જીવોના કાર્યની વિરુદ્ધ એ કામ કરે. સૂક્ષ્મ જીવોની વિરુદ્ધ કામ કરે છે. બરાબર. એટલે કઈ રીતે? તો સૂક્ષ્મ જીવોની અંદર જે મહત્વપૂર્ણ જૈવિક ક્રિયાઓ થતી હોય અથવા તો જે રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે તે રાસાયણિક ક્રિયાઓને બંધ કરી દે છે. બરાબર છે. હવે બંધ થઈ જાય તેઓની ક્રિયાઓ તો તે જાતે જ મરી જાય છે. બરાબર છે. તો દાખલા તરીકે પેનિસિલિન ઔષધ જે છે તે બેક્ટેરિયાના જૈવ રાસાયણિક પથમાં અવરોધ સર્જે છે. ઓકે, નામ યાદ રાખજો, પેનિસિલિન. ઓકે, ચાલો. ઘણા બેક્ટેરિયા તેમના રક્ષણ માટે કોષ દિવાલ બનાવે છે. બરાબર. એટલે કે બેક્ટેરિયા જે હોય છે તે ગોળ હોય છે. સામાન્ય રીતે કેવા હોય છે? ગોળ હોય છે. અને તેની આજુબાજુ શું બનાવે છે? રક્ષણ માટે એક દિવાલ બનાવી દે છે. બરાબર, કે જેને કોષ દિવાલ આપણે કહીએ છીએ. બરાબર. પરંતુ પેનિસિલિન જે છે તે બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની ક્રિયાને અવરોધી દે. એટલે જે પેનિસિલિન શું કરશે? એ બેક્ટેરિયાની અંદર જશે અને તે બેક્ટેરિયા જે કોષ દિવાલ બનાવે છે તો તે કોષ દિવાલ બનાવવા દેતી નથી. બરાબર. તો આ દવા આ રીતે અસર કરે છે. પરિણામે નવા બનતા બેક્ટેરિયા કોષ દિવાલ બનાવી શકતા નથી અને તેઓ શું થશે? સરળતાથી મૃત્યુ પામી જાય છે. ઓકે, આમ પેનિસિલિન ઘણા બેક્ટેરિયા કે જેઓમાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા થાય છે તેઓમાં અસર પહોંચાડતું ઉપયોગી ઔષધ છે. ઓકે, ચાલો. માનવ શરીરના કોષો કોષ દિવાલ બનાવતા નથી. આ યાદ રાખજો. કેમ માનવ શરીરના કોષો કોષ દિવાલ બનાવતા? કારણ કે માનવ શરીર કેવું છે? આપણે પ્રાણી કોષમાં આવીએ. આપણો કોષ કેવું છે? પ્રાણી કોષ. અને કોઈ પણ પ્રાણી જે હશે તેઓની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી. દરેક વનસ્પતિની અંદર કોષ દિવાલ આવેલી હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. પરિણામે માનવ શરીરના જે કોષો પર પેનિસિલિન જે છે તેની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. જો એટલે જો આપણે પેનિસિલિન લઈએ, બરાબર, તો એ આપણા શરીરના કોષોને અસર કરશે નહીં, પણ કોને કરશે? બેક્ટેરિયા જે હશે અથવા વાયરસ જે હશે. બરાબર. તો એવા બેક્ટેરિયાને તે શું કરે છે? અસર કરે છે અને તેઓની કોષ દિવાલ બનાવતા અટકાવી દે છે અને તેઓનું મૃત્યુ થાય છે અને આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. તો આ પ્રકારે દવા કાર્ય કરે છે. ઓકે, ચાલો આગળ જઈએ. શા માટે શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક અસરકારક નીવડતી નથી? બરાબર. ચાલો જો, શરદી ઉધરસ વાયરસના સંક્રમણથી થતી તકલીફ છે. બરાબર. એટલે કે આપણને શરદી થાય તો શેનાથી થાય છે? વાયરસ વડે થાય છે. ઓકે, વાયરસ જે છે તે કોષ દિવાલ ધરાવતા નથી તેમજ માનવ શરીરના કોષોમાં જીવંતપણાના લક્ષણો દર્શાવે છે. હવે આ પેનિસિલિન શું કરે છે? તે કોષ દિવાલની ઉપર અસર કરે છે, પરંતુ આ વાયરસ તો કોષ દિવાલ ધરાવતા જ નથી. તો તેની ઉપર તે અસર કઈ રીતે કરવાની? તો એન્ટીબાયોટિક જે છે તે વાયરસની ઉપર અસર કરશે નહીં. મોટાભાગના એન્ટીબાયોટિક કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે, જ્યારે વાયરસમાં આવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. અને વાયરસથી સંક્રમિત શરદી જે છે તે તેની અંદર એન્ટીબાયોટિક દવા લઈએ તો પણ તેનાથી કંઈ સારું થવાનું નથી. તેથી રોગની તીવ્રતા કે તેનો સમય પણ ઓછો થતો નથી. આમ છતાં પણ તબીબો જે છે, તમે દવા લેવા જાઓ તો ડોક્ટર તમને દવા આપે છે અને તે કઈ હોય છે? એન્ટીબાયોટિક હોય છે. કેમ કે જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે જો બેક્ટેરિયાનું સંક્રમણ હોય તો એન્ટીબાયોટિક લાભકારક નીવડે છે. એટલે કે શરદી જેટલી પણ થાય છે, જેને પણ થાય છે, બરાબર, એ દરેક સેના વડે થાય છે? વાયરસ વડે થાય છે. બરાબર. પણ ડોક્ટર જે છે તે બેક્ટેરિયાની દવા આપે છે. કેમ? કારણ એ છે કે જ્યારે શરદી થાય ત્યારે એની સાથે સાથે કોઈ બેક્ટેરિયા પણ જો આપણા શરીરની અંદર જો આવી જાય, બરાબર, અને બેક્ટેરિયા આપણને નુકસાન ન કરે એટલા માટે તેઓ શું આપે છે? એન્ટીબાયોટિક આપે છે. બરાબર. અને રહી વાત વાયરસની, તો આપણા શરીરની અંદર જે શરદી થાય છે તે સારી કઈ રીતે થાય? મેં તમને ગઈકાલે પણ બતાવ્યું હતું કે શરીર જે છે તે પોતે જાતે જ શું કરી લે છે? આપણા એને સારી કરી દે છે. બરાબર. એટલે કે આપણા શરીરની જે પ્રતિકારકતા છે, રોગ પ્રતિકારક, એટલે કે શરીરની અંદર રોગો સામે કે આ સૂક્ષ્મજીવો સામે લડવાની જે શક્તિ છે એ જ પછી એમની સામે લડશે. બેક્ટેરિયા હોય કે વાયરસ હોય એની સામે લડશે અને એને મારી નાખે છે. જ્યારે તે મરી જશે એટલે આપોઆપ શરદી પણ અને ખાંસી જે છે તે પણ આપણને શું થઈ જાય છે? સારી થઈ જાય છે. ઓકે,
અને એ સારી થવામાં કેટલો સમય લાગે છે? 3 થી 4 દિવસ અથવા તો કોઈને 1 અઠવાડિયું જેવો સમય લાગે છે. કોઈને 1 દિવસની અંદર પણ સારી થઈ જાય છે. બરાબર? એ શેની ઉપર ડિપેન્ડ કરે? વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતાની ઉપર અસર કરે, મતલબમાં ડિપેન્ડ હોય છે. ચાલો આગળ જઈએ. ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે થાય? બરાબર, ચાલો. કોઈ વ્યક્તિને ચેપી રોગ થયો છે, એમાંથી એ બીમાર વ્યક્તિ છે. એ બીમાર વ્યક્તિમાંથી કોઈ સ્વસ્થ વ્યક્તિને એ ફેલાવો થાય, બરાબર, સ્વસ્થ વ્યક્તિને પણ રોગ થાય. કઈ રીતે થાય? બરાબર, તો તેના વિશે આપણે જોઈ લઈએ. તો ઘણા રોગોનો ફેલાવો રોગી વ્યક્તિમાંથી અન્ય સ્વસ્થ વ્યક્તિમાં સંપર્ક દ્વારા થાય. બરાબર, તેને ટચ કરવાના કારણે, તેની સાથે ઉઠવા બેસવાથી, તેની સાથે ખાવાનું ખાવાથી અથવા તેની સાથે રહેવાથી આવા રોગોને સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો કહેવામાં આવે છે. બરાબર, ચાલો. ચેપી રોગોનો ફેલાવો વિવિધ રીતે થાય છે. બરાબર, એમાં સૌથી પહેલું શું આવે છે? મોટે ભાગે હવા દ્વારા. બરાબર, હવા દ્વારા. કેમ હવા દ્વારા? અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે કે જો એક વ્યક્તિ છે, તેને છીંક આવે અથવા તો તે ખાંસી આવે. બરાબર, તો છીંક આવે છે ત્યારે નાકની અંદરથી કે મોંની અંદરથી ઘણા બધા પાણીના નાના નાના ડ્રોપ એટલે કે ટીપાઓ, કે જેને જે એક ટીપો હોય પાણીનો, તેના પણ સૂક્ષ્મ ટીપાઓ, બરાબર, ખૂબ જ ઝીણા ઝીણા, જે આપણને દેખાય પણ નહીં. બરાબર, એવા નાના નાના જે છે તે બિંદુઓ જે છે તે બહાર નીકળે છે. બરાબર, શરીર આપણા મોંની બહાર નીકળે છે અને ઘણા દૂર સુધી જાય છે. 2 થી 3 મીટર દૂર સુધી પણ તે જાય છે. બરાબર, અને જવા પછી તે ક્યાં રહેશે? હવાની અંદર જ તરતા રહે છે. બરાબર, એક વ્યક્તિએ છીંક ખાધી. બરાબર, હું અહીંથી હવે હટી જાઉં, હવે અન્ય કોઈ વ્યક્તિ અહીંયાથી પસાર થાય અને તે શ્વાસ લે છે. બરાબર, અને શ્વાસની અંદર તે ડ્રોપલેટ જાય અથવા બિંદુઓ કે છાંટા જે છે પાણીના તે જાય, તો એના શરીરની અંદર એ બિંદુમાં શું રહેલા છે? બેક્ટેરિયા કે વાયરસ રહેલા છે. તો એ વાયરસ એના શરીરમાં પણ આવી જાય છે. એટલા માટે અત્યારે એમ કહેવામાં આવે છે, જ્યારે કોરોના વાયરસ ફેલાયેલ છે ત્યારે કહેવામાં આવે છે કે માસ્ક પહેરવું જરૂરી છે. બરાબર, તો માસ્ક પહેરવાના કારણે શું થશે? માસ્ક પહેરશો તો છીંક આવશે કોઈ વ્યક્તિને. બરાબર, તો તેના જે છાંટા જે છે છીંકના, બરાબર, તે માસ્કની બહાર ન જાય. બરાબર, અને તે ક્યાં રહે છે? માસ્કની અંદર જ રહે છે. બરાબર, એટલે બહાર હવામાં ફેલાશે નહીં. બરાબર, હવે કોઈ સ્વસ્થ વ્યક્તિ છે, તેને માસ્ક કેમ પહેરવું જોઈએ? કારણ કે એ જ્યારે માસ્ક પહેરશે અને એ જ્યારે શ્વાસ લેશે, તો એની શ્વાસની અંદર આ જે છાંટાઓ જે છે તે એના શ્વાસ વડે શરીરમાં દાખલ થશે નહીં. ઓકે, ચાલો. તો આ રીતે માસ્ક ઉપયોગી છે. તો હવા દ્વારા ફેલાય છે. બરાબર, કયા કયા ફેલાય છે? દાખલા તરીકે ખાંસી, શરદી, ન્યુમોનિયા અને ક્ષય જે છે તે હવા દ્વારા ફેલાતા રોગો છે. આવા કોઈ પણ રોગના ચેપગ્રસ્ત કે રોગી વ્યક્તિના છીંક ખાવાથી, ખાંસી કે ગરફાના જે નાના નાના છાંટાઓ છે તે બહાર નીકળે છે અને તેના કારણે જે છે તે હવાની અંદર ફેલાયેલા રહે છે. બરાબર, આવા નાના છાંટા હવાના વેગ સાથે મિનિટો કે કલાકો સુધી પર્યાવરણમાં પ્રવાહી સ્વરૂપે રહે છે. બરાબર છે. માની લો મેં અહીંયા છીંક ખાધી. બરાબર, છીંક ખાવાના કારણે મારા શરીરની અંદરથી નાક વડે કે મોં વડે જે કંઈ પણ છાંટા કે ડ્રોપ કે ટીપા નીકળ્યા છે, બરાબર, તે ખૂબ જ સૂક્ષ્મ છે. તો એ સૂક્ષ્મ હોવાના કારણે તે શું રહેશે? આ હવાની અંદર તરતા રહે. બરાબર, એક રૂમની અંદર મેં છીંક ખાધી, તો એ રૂમની અંદર દરેક જગ્યાએ જે જગ્યાએ હવા જશે, બરાબર, તે દરેક હવાની સાથે સાથે દરેક ખૂણાઓની અંદર તે ફેલાશે અને તે મિનિટો સુધી કે કલાકો સુધી તે પ્રવાહી સ્વરૂપે હવાની અંદર રહે છે. બરાબર, અથવા તેની નજીક ઊભા રહેવાથી તેના શ્વાસ દ્વારા આ બિંદુ સાથે રોગકારક બેક્ટેરિયા કે વાયરસ એ સ્વસ્થ વ્યક્તિના શરીરની અંદર પ્રવેશીને એને પણ શું કરે છે? ચેપ લગાવી દે છે. બરાબર છે, અને આ રીતે રોગ ફેલાય છે. જો નાના બંધિયાર ઘરોમાં, બંધિયાર એટલે જે ઘર બંધ રહેતા હોય છે, તો નાના બંધિયાર ઘરોમાં હવાની યોગ્ય અવરજવર થઈ શકતી નથી. તેથી તેમાં રહેતી વ્યક્તિઓમાં હવા દ્વારા ફેલાતા રોગોની શક્યતા કેવી હોય છે? વધારે હોય છે. એટલે ઘરો કેવા હોવા જોઈએ? હવા ઉજાસ વાળા હોવા જોઈએ. જ્યાં વધારે ભીડ રહેતી હોય ત્યાં પણ હવા દ્વારા ફેલાતા રોગો વધારે હોય છે. બરાબર છે, એટલે તમે હવે સમજ પડી હશે કે કર્ફ્યુ અથવા તો લોકડાઉન, બરાબર, કેમ કરવામાં આવે છે? કારણ કે જ્યારે લોકો એક સાથે ભેગા થાય, બજારોમાં ભેગા થાય, કે પછી આપણી સ્કૂલો પણ કેમ બંધ છે? કારણ કે ઘણા બધા છોકરાઓ છોકરીઓ જે છે તે એક રૂમમાં હોય, એક ક્લાસની અંદર હોય છે. બરાબર, હવે એની અંદરથી કોઈ માની લો કે કોઈ એક વ્યક્તિને ચેપ થયો છે કોરોના વાયરસનો અથવા તો અન્ય કોઈ રોગનો ચેપ લાગ્યો છે. બરાબર, એ જ્યારે છીંક ખાય છે, બરાબર છે, તો છીંક ખાવાના કારણે જો એને માસ્ક ના પહેર્યું હોય,
બરાબર. તો એના ડ્રોપ જે છે, એના છાંટા જે છે, ટીપા જે છે, તે હવાની અંદર નીકળી જાય છે અને તે હવામાં ફેલાઈ જાય છે. બરાબર. હવે ક્લાસની અંદર ઘણા બધા હોય છે. બરાબર. તો એ લોકો પણ જો શ્વાસ લે તો દરેકના શરીરની અંદર એ છાંટાઓ જાય છે અને છાંટામાં શું રહેલું છે? વાયરસ અથવા તો બેક્ટેરિયા. બરાબર. તો એ છાંટાની સાથે સાથે વાયરસ કે બેક્ટેરિયા પણ તેઓના શરીરમાં જશે અને તેમને પણ શું કરી દેશે? રોગ કરી દેશે. એટલા માટે જે છે સ્કૂલો પણ બંધ છે. ભીડભાડ જેવી જગ્યા હોય ત્યાં પણ ભીડ થવા દેતી નથી પોલીસ. બરાબર છે. તો આ કારણસર જે છે તે લોકડાઉન એ બધું કરવામાં આવે છે. બરાબર છે. કારણ કે જ્યાં ભીડ વધારે રહેતી હોય ત્યાં હવા દ્વારા રોગો ફેલાતા હોય છે. બરાબર. તો આ વસ્તુ જોઈએ આપણે હવા દ્વારા ફેલાતા રોગો. હવે જોવાનું છે પાણી દ્વારા ફેલાતા રોગો. તો કેટલાક ચેપી રોગોનો ફેલાવો જે છે તે પાણી દ્વારા જ થાય છે. ઉદાહરણ લઈએ તો કોલેરા, ટાઇફોઇડ, કમળો આ જે રોગો છે તે રોગો પાણી વડે ફેલાતા રોગો છે. બરાબર. દાખલા તરીકે કોલેરા છે, ટાઇફોઇડ છે કે કમળો છે. બરાબર. તો આના જે જીવાણુઓ જે છે, સૂક્ષ્મ જીવો જે છે તે પાણીમાં રહેલા હોય, દૂષિત પાણીમાં, અને એવું દૂષિત પાણી કે ગંદુ પાણી આપણે જ્યારે પીએ છીએ, બરાબર, ત્યારે આપણને આ રોગ થાય. હવે આ દૂષિત પાણી આપણે કઈ રીતે પીએ? તો તમે બહારનું જે ખોરાક ખાઓ છો, બરાબર, બહાર પાણી પીઓ છો, બરાબર, તો એ ખોરાક જે બને છે તેમાં ગંદુ પાણી જો વાપરવામાં આવી જાય, બરાબર, યોગ્ય સાફ સફાઈ ના હોય હોટલોમાં કે રેસ્ટોરન્ટની અંદર, યોગ્ય પ્રકારની સાફ સફાઈ ન કરવામાં આવે, બરાબર, અને એ જ પાણી વડે ખોરાક પણ બને છે અને એ જ પાણી આપણને પીવા માટે પણ આપે છે. તો એની અંદર જો આવા સૂક્ષ્મજીવો હોય તો આપણને રોગ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે ચોખ્ખું પાણી પીવું જોઈએ. અને ચોખ્ખું પાણી ક્યાં હશે? આપણા ઘરોની અંદર રહેલું હોય છે. બરાબર છે. ચાલો, તો કોલેરાગ્રસ્ત વ્યક્તિનો મળ જો પાણીમાં ભળે અને આવું પ્રદૂષિત પાણી પીવામાં આવે તો કોલેરા થાય. બરાબર. ચાલો, તો કોલેરાગ્રસ્ત વ્યક્તિનો મળ એટલે કે વ્યક્તિનો મળ જે હોય છે ને તેની અંદર ખૂબ જ વધુ પ્રમાણની અંદર આ કોલેરાના સૂક્ષ્મજીવો રહેલા હોય છે. બરાબર. હવે એ મળ જે છે તે કોઈ જગ્યાએ ગંદી જગ્યાએ રહેલું હોય, બરાબર, ત્યાંથી જો કોઈ પાઇપલાઇન પસાર થતી હોય પાણીની, બરાબર, અને એની અંદર જો કોઈ લીકેજ હોય તો એ મળમાંથી એ પાણી બધું શેમાં જશે? પાઇપલાઇનમાં જશે, પછી આપણા ઘરોમાં આવે છે અને લોકો તેને વાપરે છે. બરાબર. તો આ રીતે તેઓના શરીરની અંદર પણ કોલેરાના સૂક્ષ્મજીવો જાય છે. બરાબર છે. તો આ રીતે પ્રદૂષિત પાણીના કારણે આ રોગો થાય છે. બરાબર. ચાલો, ત્યારબાદ પ્રાણીઓ દ્વારા. તો પ્રાણીઓ દ્વારા કઈ રીતે ફેલાય? બરાબર. અહીંયા તમને જો આ તો પાણી વડે ફેલાતા રોગો બતાવ્યું છે. બરાબર છે. હવે પ્રાણીમાં કીટકોનો ઉપયોગ થાય. બરાબર. કીટકો. બરાબર. તો કીટક તરીકે જંતુ, કીટક એટલે કે જંતુ, બરાબર, એટલે કે એની અંદર મચ્છરનો સમાવેશ થાય છે. બરાબર. જો અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે આ મચ્છર. બરાબર. ચાલો, મચ્છર દ્વારા કઈ રીતે તે ફેલાશે? તો મચ્છર જ્યારે કોઈ જગ્યાએ બેસે છે, બરાબર, તો મચ્છર છે, માખી છે, એ બધી ક્યાં બેસે? તો ગંદી જગ્યાએ બેસે છે. બરાબર. ઉકરડા પર કે જ્યાં ગંદકી હોય ત્યાં બેસે છે. હવે તેમના જો કઈ કઈ વસ્તુ ટચ થાય છે? તો એક તો એના પગ ટચ થાય છે. જો આ દેખાય છે, આ પગ ટચ થાય છે. પછી તેઓનું મોં જે છે તે ખોરાકમાં ને ગ્રહણ કઈ રીતે કરે? તો ચૂસે છે. બરાબર. મચ્છર જે છે તે લોહી ચૂસે. એક રોગગ્રસ્ત વ્યક્તિ હોય, બરાબર, તેનું લોહી ચૂસે. બરાબર. માખી હોય તે આવા ગંદી જગ્યાએથી પોતાનો ખોરાક ચૂસે છે. બરાબર. તો એ પછી આપણા ખોરાક પર આવીને બેસે માખી. બરાબર. અને એ ખોરાકને પણ શું કરે છે? દૂષિત કરે છે. મચ્છરની વાત કરીએ તો મચ્છર જે છે તે કોઈ રોગગ્રસ્ત વ્યક્તિને કરડે. માની લો એક વ્યક્તિને એ મચ્છર કરડે. બરાબર. એ વ્યક્તિને માની લો મેલેરિયા થયો છે. એ મેલેરિયા વાળા વ્યક્તિને મચ્છર કરડે અને એનું લોહી ચૂસે. બરાબર. પછી ત્યાંથી ઉડીને કોઈ બીજા વ્યક્તિના શરીરની ઉપર જાય અને તે સ્વસ્થ વ્યક્તિ છે એ સ્વસ્થ વ્યક્તિને તે કરડે. બરાબર. એ સ્વસ્થ વ્યક્તિને કરડવાના કારણે શું થશે? પહેલા તો તે રોગગ્રસ્ત વ્યક્તિ એટલે કે મેલેરિયા વાળી વ્યક્તિને કરડીને આવ્યું છે. બરાબર. તો એના મોં પરની જે સોય હોય છે તેની ઉપર જે મેલેરિયાના જીવાણુ છે તે રહી ગયા. હવે એ આવીને આપણા સ્વસ્થ વ્યક્તિના શરીરની ઉપર તે કરડે છે. તો એના જે સોય જે હતી એની ઉપરની, તે સોયની ઉપર જે બેક્ટેરિયા કે જીવાણુ રહેલા હતા તે આપણા શરીરની અંદર પણ જાય છે. અને આ રીતે જે છે તે મેલેરિયા એક ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિની અંદર ફેલાય. બરાબર. ઘણી જાતિઓની માદા મચ્છર મનુષ્ય અને બીજા પ્રાણીઓમાંથી રુધિર ચૂસીને મેલેરિયા અને હાથી પગારનો ફેલાવો કરે છે. બરાબર. મચ્છરની આવી જાતિઓ પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરવા વધારે માત્રામાં પોષણની જરૂરિયાત રહે છે.
બરાબર. પોષણની જરૂરિયાત ક્યાંથી પૂરી કરશે? તો તે લોહી ચૂસીને. બરાબર. ચાલો. હડકવાના વાયરસનો ફેલાવો કૂતરા કે બીજા પ્રાણીઓના કરડવાથી થાય છે. બરાબર છે. એટલે કોઈ કૂતરું કરડે, બરાબર, અને એની અંદર જે આ વાયરસ હોય અને કોઈ વ્યક્તિને કરડે તો એને હડકવો થઈ જાય, પછી એના ઘણા બધા ઇન્જેક્શન લેવા પડે છે. આ રીતે પ્રાણીઓ વડે પણ રોગનો ફેલાવો થાય છે. ત્યારબાદ ખોરાક દ્વારા કઈ રીતે? બજારમાં ખુલ્લા રાખેલા ખોરાક દ્વારા કોલેરા, કમળો જેવા રોગો ફેલાય છે. એટલે કે બહારનું ખાવાનું ઓછું કરવું જોઈએ અથવા તો ન ખાવું જોઈએ. લૈંગિક ક્રિયાઓ દ્વારા, હે, લૈંગિક ક્રિયાઓ એટલે શું? તો બે વ્યક્તિઓ જે છે, કોઈ બે વ્યક્તિ શારીરિક રીતે એકબીજાના સંપર્કમાં આવે, બરાબર, તો તેના દ્વારા કેટલાક રોગો ફેલાય છે. ઉદાહરણ તરીકે સિફિલિસ અને એડ્સ. બરાબર. આ બંને કેવા છે? જાતીય રોગો છે. બરાબર. એડ્સ ની વાત કરીએ તો એડ્સ ગ્રસ્ત દર્દીનું રુધિરાધાન માટે લેવાથી એડ્સ થાય છે. બરાબર. એડ્સ જે છે તે બે વ્યક્તિના એકબીજાના સંપર્કમાં આવવાના કારણે, એટલે શું? તો બે વ્યક્તિ એકબીજા સાથે સમાગમની ક્રિયા કરે, બરાબર, તો તે સમય દરમિયાન બેમાંથી કોઈ એક વ્યક્તિ જો એડ્સ થી ગ્રસ્ત હોય, બરાબર, તો તેના દ્વારા જે સ્વસ્થ વ્યક્તિ છે તેને પણ તે શું થઈ જાય છે? તે રોગ થઈ શકે છે. બીજું કઈ રીતે થાય? તો કોઈ વ્યક્તિને એડ્સ થયું છે, બરાબર, એ વ્યક્તિ જે કોઈ અન્ય વ્યક્તિને લોહી આપે, બરાબર, કોઈ એક વ્યક્તિને એડ્સ થયું છે એટલે એડ્સનો રોગી છે, બીમાર છે એડ્સથી, એ વ્યક્તિ પોતાનું રુધિર અન્ય કોઈ સ્વસ્થ વ્યક્તિને જેને જરૂર હોય તેને આપે છે, બરાબર, તો તેનાથી તે એડ્સનો ફેલાવો પેલા સ્વસ્થ વ્યક્તિમાં પણ થઈ જાય છે. બરાબર. એટલે કે રુધિરાધાન લેવાથી. બીજું, એડ્સ ગ્રસ્ત સ્ત્રીની ગર્ભાવસ્થા દ્વારા કે એડ્સ ગ્રસ્ત માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બાળકને આ રોગ થાય છે. એટલે કોઈ માતા હોય જેના પેટની અંદર બાળક છે, બરાબર, તે પ્રેગ્નન્ટ છે, બરાબર, અને એ માતા જે છે તે એડ્સ થયો છે, તેને માતા જે છે તે એડ્સ ગ્રસ્ત છે, બરાબર, તો એ માતાના શરીરની અંદરથી એડ્સના જે જીવાણુઓ જે છે, વાયરસ જે છે, તે ક્યાં જશે? બાળકની અંદર પણ જાય છે. એટલે કે બાળક હજુ જેવું પેદા થશે, બરાબર, તો પેદા થતાની સાથે સાથે તે એડ્સનો રોગી પણ હશે. બરાબર. ચાલો. પછી બીજી કઈ રીતે થાય? કે માની લો કે બાળક જન્મ લઈ લીધું, બાળક પણ સ્વસ્થ છે, માતા પણ સ્વસ્થ છે, બંનેને રોગ નથી. હવે અચાનક કોઈ માતાને રોગ થઈ ગયો, આવો એડ્સનો રોગ લાગી ગયો, બરાબર, બાળકને નથી, પરંતુ જ્યારે બાળકને દૂધ પીવડાવે, બરાબર, તો દૂધ પીવડાવવાના કારણે પણ બાળકને આ રોગ થઈ જાય છે. બરાબર છે. તો આ રીતે બે વ્યક્તિ એકબીજાના સંપર્કમાં આવે, કોઈ પણ પ્રકારે સંપર્કમાં આવે તો એ જે એક વ્યક્તિ રોગગ્રસ્ત હોય તો અન્યને પણ શું બનાવે છે? ચેપ લગાડે છે. આ રોગ જે છે કઈ રીતે ફેલાતો નથી? તો હાથ મિલાવવાથી. શેનાથી? હાથ મિલાવવાથી, ભેટવાથી અથવા કુસ્તી જેવા સામાન્ય સંપર્ક દ્વારા ફેલાતો નથી. બરાબર. કોઈ હાથ મિલાવે, કોઈ ઘરે વળગે, બરાબર, તેની સાથે ઉઠે બેસે હરે ફરે, બરાબર, તેના રીતે ફેલાતો નથી. ફક્ત શેનાથી? તો શારીરિક સંપર્ક આવવાના કારણે. બરાબર છે. ચાલો. તો આ છે લૈંગિક ક્રિયાઓ દ્વારા. બરાબર છે. ત્યારબાદ આવે છે કે સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે. બરાબર. તો રોગકારક સૂક્ષ્મજીવો ની સરખામણીમાં આપણું શરીર ખૂબ જ મોટું છે. બરાબર. સૂક્ષ્મજીવો એટલે સૂક્ષ્મ નામ જ આપ્યું છે, સૂક્ષ્મ એટલે શું? જે આપણને નરી આંખે ના દેખાય, જેને આપણે નરી આંખે જોઈ શકતા ન હોય તેને કહેવામાં આવે છે સૂક્ષ્મ. બરાબર. તો એવા સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર કઈ રીતે દાખલ થાય? બરાબર છે. તો એ આ એક સવાલ છે. બરાબર. એ આપણે જાણીએ કે આ તો સૌથી પહેલું શું કે સૂક્ષ્મજીવોનું કદ જે છે તે આપણી શરીરની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. બરાબર. ખૂબ જ સૂક્ષ્મ છે, દેખાતા પણ નથી. આથી રોગકારક સૂક્ષ્મજીવોનો પ્રવેશ અને સ્થાયી થવા માટે આપણા શરીરમાં ઘણી બધી જગ્યાઓ ઉપલબ્ધ છે. રોગકારક સૂક્ષ્મજીવો જુદા જુદા માધ્યમ અને જુદા જુદા પ્રવેશ દ્વાર વડે શરીરની અંદર દાખલ થાય છે. બરાબર છે. એમાં સૌથી સામાન્ય બે વસ્તુ છે. કઈ? નોર્મલ સૌથી સામાન્ય આપણા શરીરમાં કઈ બે વસ્તુથી દાખલ થાય? એક છે નાક અને બીજું છે મોં. કેમ? કારણ કે નાક વડે આપણે શું લઈએ છીએ? હવા અંદર લઈએ છીએ. શ્વાસ લઈએ તો શ્વાસની અંદર વાતાવરણની હવા આપણા શરીરની અંદર જાય છે. જ્યારે મોં છે, મોં વડે શું લઈએ આપણે? પાણી અને ખોરાક લઈએ. બરાબર. તો હવા, પાણી અને ખોરાકની અંદર જેટલા પણ બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો કે વાયરસ રહેલા હશે એ બધા ક્યાં જાય છે? આપણા શરીરની અંદર સરળતાથી ચાલ્યા જાય છે.
બરાબર. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ક્ષયના બેક્ટેરિયા નાક દ્વારા શ્વાસ મારફતે ફેફસામાં પ્રવેશે છે, જ્યારે ટાઇફોઇડના બેક્ટેરિયા જે છે તે મુખ વડે પાણી કે ખોરાક મારફતે આંતરડાની અંદર પ્રવેશે છે. કમળા એટલે કે હિપેટાઇટિસ જે છે તેના વાયરસ મુખ દ્વારા પ્રવેશી રુધિરમાં જાય છે અને યકૃતમાં દાખલ થાય છે. બરાબર. મચ્છર કરડવાથી, જો આ એક બીજું અન્ય એક છે, બરાબર, કે મચ્છર કરડવાથી મેલેરિયાના પ્રજીવ યકૃતમાં જાય છે અને ત્યાર પછી રક્તકણમાં પ્રવેશે છે. આ જ પ્રમાણે મચ્છર કરડવાથી જાપાનીઝ એન્સેફેલાઇટિસ એટલે કે મગજનો તાવ, બરાબર, તેના માટે જવાબદાર વાયરસ પણ દાખલ થાય છે અને મગજને શું કરે છે? ચેપગ્રસ્ત કરે છે. તો બરાબર. તો આ રીતે સામાન્ય બે વસ્તુ, નાક અને મોં. અન્ય ઘણી અન્ય અલગ અલગ વસ્તુઓ છે કે ભાઈ લૈંગિક ક્રિયાઓ કરે કે કોઈ મચ્છર કરડે, બરાબર, અથવા તો કોઈ રુધિર આપણે લઈએ કોઈ અન્ય વ્યક્તિનું. તો આ બધી અલગ અલગ રીતો છે, બરાબર. એડ્સ રોગના વાયરસ જે છે જેને HIV કહેવામાં આવે, તે લિંગી અંગો કે રુધિર દ્વારા પ્રવેશી રુધિરના પ્રતિકાર કોષોમાં અને લસિકા ગાંઠોમાં ફેલાય છે. ચાલો, તો આ આપણે જોયું કે રોગકારક જે સજીવો સૂક્ષ્મજીવો છે તે કઈ રીતે ફેલાય છે. ત્યારબાદ આગળ જઈએ કે નીચે આપેલા રોગો માટેના રોગકારકો કયા પ્રકારના છે અને શરીરમાં તેની લક્ષ્ય પેશી કે અંગ ક્યાં આવેલા છે તે જણાવો. જો અહીંયા તમને આપેલા છે રોગનું નામ, રોગનો પ્રકાર, લક્ષ્ય અંગ કે પેશી. બરાબર. જો રોગનું નામ, તો રોગનું નામ જે છે તે છે ક્ષય. બરાબર. પેલું તે શેના વડે થાય છે? બેક્ટેરિયા વડે. અને ક્યાં અસર કરે છે આપણા શરીરમાં? તો ફેફસાની ઉપર. બીજું આવે છે ન્યુમોનિયા, એ પણ બેક્ટેરિયાથી થાય છે અને એ પણ ફેફસા પર અસર કરે છે. ટાઇફોઇડ બેક્ટેરિયાથી થાય છે અને તે ક્યાં અસર કરે છે? એ બેક્ટેરિયા, ટાઇફોઇડના જે બેક્ટેરિયા હોય તે આપણા શરીરમાં કયા અંગમાં? તો આંતરડાની અંદર તે અસર કરે છે. ઘણી વખત જો વધારે પડતું ટાઇફોઇડ થઈ જાય ને તો આપણા આંતરડાની અંદર કાણા પડી જાય છે અને કાણા પડવાના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર. એટલે ટાઇફોઇડ થાય તો તરત જ તેની સારવાર કરવી જોઈએ. ન કરો તો ટાઇફોઇડ વધી જાય અને પછી ગંભીર બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. બરાબર. ત્યારબાદ આવે છે મલેરિયા. બરાબર. મેલેરિયા જે છે તે પ્રજીવ વડે થાય છે. બરાબર છે. અને તે ક્યાં અસર કરશે? રક્તકણની ઉપર. એડ્સ જે છે તે વાયરસ વડે થાય છે અને આપણા શરીરના પ્રતિકાર તંત્રના કોષો પર, એટલે કે આપણા શરીરનું જે પ્રતિકાર તંત્ર છે, સૈન્ય જે છે, બરાબર, તેને મારી નાખે છે. કમળો જે છે વાયરસ વડે થાય છે અને તે યકૃત એટલે કે આપણા લીવરની ઉપર અસર કરે છે. કોલેરા જે છે તે બેક્ટેરિયા વડે થાય છે અને આંતરડા પર અસર કરે. હાથી પગ જે છે કૃમિ વડે થાય છે અને આપણા પગની ઉપર અસર કરે છે. જાપાનીઝ એન્સેફેલાઇટિસ જેને મગજનો તાવ કહેવામાં આવે છે તે વાયરસ વડે થાય છે અને ક્યાં અસર કરે છે? આપણા મગજમાં અસર કરે છે. ઓકે, યાદ રાખજો, ઘણી વખત આ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. બરાબર છે. ચાલો, એક્ઝામમાં ઘણા બધા અમારી MCQ કે એક માર્ક્સના સવાલો આવી શકે છે, યાદ રાખવાના તમારે. ચાલો આગળ જોઈએ કે રોગકારકોએ નીચેના અંગોને લક્ષ્ય બનાવ્યા હોય તો શરીરમાં કઈ કઈ અસરો જોવા મળે? શા માટે? જો આ ફેફસા, યકૃત અને મગજ પર જો કોઈ રોગકારક અસર કરે તો તેના ચિહ્નો શું જોવા મળે? બરાબર. તો જો સૌથી પહેલા જો ફેફસાને જો એ લક્ષ્ય બનાવે, એટલે કોઈ રોગકારક ફેફસાને અસર કરે તો ખાંસી, શરદી કે હાંફી જવું જેવા ચિહ્નો થાય, જેને આપણે ટીબી કહીએ ને, બરાબર. તો એમાં શું થાય? ખૂબ જ ખાંસી થાય, કફ થાય, બરાબર છે, શરદી થાય અને હાંફી જવાય, બરાબર. વ્યક્તિ શ્વાસ પણ લઈ શકતો નથી અને કોઈ કાર્ય પણ સારી રીતે કરી શકતો નથી જ્યારે ફેફસાને અસર કરે. જ્યારે યકૃતની ઉપર સૂક્ષ્મજીવોનો અસર થાય ત્યારે શું જોવા મળે? તો તે યકૃતની ઉપર સોજો આવી જાય, બરાબર, અથવા તો અન્ય કોઈ સમસ્યા થાય જેના કારણે કમળાના ચિહ્નો જોવા મળે છે. જ્યારે આ સૂક્ષ્મજીવો મગજને અસર કરે તો શું થશે? સૌથી પહેલા તો આપણું માથું દુખે, ઉલટી થાય, ચક્કર આવે, ઘણી વખતે બેભાન પણ થઈ જાય. તો આવા ચિહ્નો જોવા મળે છે. આ બધા ચેપ સામે શરીરમાં અસ્તિત્વ ધરાવતું રોગ પ્રતિકારક તંત્ર શું બને છે? સક્રિય બને છે અને રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મજીવોને શું કરે છે? નાશ કરે છે. બરાબર છે. એટલે આપણું જે આ રોગ પ્રતિકારક તંત્ર છે તે ખૂબ જ જરૂરી છે. રોગ પ્રતિકારક તંત્ર જેનું સારું હશે, મજબૂત હશે, બરાબર, સક્રિય હશે, તેને ઓછા રોગ થવાની સંભાવના છે અને રોગ થઈ પણ જાય તો તે સરળતાથી તે સાજું થઈ જાય છે, સારો થઈ જાય છે, બરાબર. અને જો રોગ પ્રતિકારક તંત્ર નબળું હોય,
બરાબર. તો તે વારંવાર બીમાર પડે છે અને જો બીમાર પડી જાય તો તેને સ્વસ્થ થવામાં ખૂબ લાંબો સમય લાગી જાય છે. બરાબર છે. એટલે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? એવો પોષણક્ષમ ખોરાક ખાવો જોઈએ કે જેનાથી આપણું રોગપ્રતિકારક તંત્ર શું બને? સક્રિય બને, એટલે કે તે આપણું મજબૂત બને. આ પ્રક્રિયા દરમિયાન સોજો આવવો, દુખાવો થવો, તાવ વગેરે જેવી સ્થાનિક અસરો પણ જોવા મળે છે. બરાબર છે. ચાલો, તો અહીંયા સુધી આપણે જોયું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે ચલાવીશું તો HIV ના ચેપથી પ્રતિકાર તંત્ર પર શું અસર થાય છે, બરાબર છે, તે આપણે જોઈશું. બરાબર. અને પછી આપણે રોગ પ્રતિકારક તંત્ર વિશે આપણે આગળ ભણીશું. બોલો, કોઈને કઈ સવાલ હોય તો પૂછી લો.